આ 1.25 કરોડ વૃક્ષનું અભિયાન એ કોઈ નારો ના રહેતા જન અભિયાન બની ગયું અને આજે 1,67,000 નાગરિકો પોતપોતાની કોલોનીમાં પણ વૃક્ષ વાવવાના છે. આજે જન પ્રતિસાદ છે એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ એક નારો પૂરા ભારતની અંદર હરિયાળું એક ગ્રીન કવર બનાવવા માટે આપ્યો અને પોતાની માની યાદમાં એક વૃક્ષ વાવીએ અને પોતાની ધરતી માની યાદમાં પણ એક વૃક્ષ વાવીએ. આ અભિયાન જોત જોતામાં એક આંદોલન બની ગયું. मोदी साहेबे पीपल प्लेनेट के साथ प्रोग्रेस રહેવા જેવી પૃથ્વીની સાથે વિકાસ એ સૂત્ર આપ્યું અને સૂત્રના આધારે દેશભરમાં અનેક લોકો અહીંયા જોડી ગયા. અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને બે અપીલ કરવા માંગુ છું. પોતપોતાની સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ના રાખતા વૃક્ષ રોપી આવનારી પેઢી માટે જીવવા લાયક પૃથ્વી બનાવવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને બીજું, એક પણ ઘર એવું ના હોય જેની પર રૂફટોપ સોલાર બિછાઈ ના હોય અને પોતાના ઘરથી ઘરના ઉપયોગની વીજળી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યા વગર બનાવવાની અને વીજળી શોષી ગરમી શોષી આપણું તાપમાન ઓછું કરવાનું. આ બંને અભિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રએ લેવા જોઈએ.